સુરતના ગોડાદરા વિસ્તારમાં આપ દ્વારા આયોજિત જાહેર સભા વિવાદોમાં આવી છે। સભા શરૂ થાય તે પહેલાં જ આ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નેતાઓને હિન્દુ વિરોધી ગણાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા આપના નેતાઓના ફોટા પર શાહીદ લગાવવામાં આવી હતી અને ફોટા ફાડ્યા હતા। જો કે આ મામલે આપ દ્વારા કાવતરું ઘડાયું હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે 8મી જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજવાની છે, જેને લઈને ગોડાદરામાં ઠેર ઠેર આપના નેતાઓના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આ પોસ્ટરોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા મુકાયા હતા। આ પોસ્ટરોમાં ખાસ કરીને નેતાઓના ફોટા પર મુસ્લિમ ટોપી પહેરેલી હોય તેવું એડિટિંગ કરાયું હતું। પોસ્ટર પર નિમંત્રક તરીકે મુસ્લિમ સમાજ મીઠી ખાડી તેવું લખાણ પણ લખાયું હતું। વિરોધકર્તાઓ દ્વારા નેતાઓના મોઢા પર કાળી શાહી પણ ચોપડાઈ હતી। આ પોસ્ટરો સામે આવતા જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આ નેતાઓ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે। કાર્યકરોએ હિન્દુ વિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ તેવો સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગરજી મૂક્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન ગોપાલ ઇટાલિયાના પોસ્ટરો પણ ફાડી નાખવામાં આવ્યા હતા અને અન્ય નેતાઓના ફોટા પર શાહીદ લગાવી રોષ પણ વ્યક્ત કરાયો હતો। मेरा नाम जय शर्मा है। कल गोड़ादरा विस्तार में एक मुगलों की आम सभा है। जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है, जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है, कभी हमारी भगवत गीता का अपमान करता है, कभी हमारे कथावाचकों का अपमान करता है, ऐसा व्यक्ति कल गोड़ादरा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा। आप देख सकते हो जैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं। इसका पूरा गोड़ादरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे। जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पाँव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पाँव पसारने की कोशिश कर रही है। आज ये आए हैं, कल इनके पीछे पीछे विदर्भ में आएंगे, फिर हमारे यहाँ लव जिहाद के किस्से चालू हो जाएंगे, हमारे यहाँ चैन चोरी वगैरह ऐसे अनेकों घटनाएं चालू हो जाएगी। हम चाहते हैं कि हिंदू बहुमूल्य विस्तार है, सभी प्रशासन से निवेदन करना चाहते हैं कि इस आम सभा का बंद करावे और इन विधर्मियों को यहाँ से धक्का देकर बाहर निकाले। हमारे विस्तार हिंदू बहुमूल्य विस्तार है, यहाँ पे इनकी नो एंट्री है। तो बीजी तरफ आम आदमी पार्टीना सूरत शहर प्रमुख धर्मेश भंडारीए जणाव्યું હતું કે ભાજપના નેતા સાથે ગરોબો ધરાવનારા લોકોએ સભા પૂર્વે તોફાનો થાય તેવું વાતાવરણ કરવાની કોશિશ કરી। તેની સામે આજે મધ્યરાતે ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ મળી આ તમામ અસામરિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે અને આપને પાડી દેવા માટે કાવતરું ઘડાય હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે એટલે કે તારીખ 8/1/2026 અને લગભગ 12:45 વાગ્યાની આસપાસનો આ સમય, રાત્રિનો સમય, આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમુક અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા, વિસ્તારમાં વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા અને તમામ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે એવી જ રીતના અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું। ત્યારે અમને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લિંબાયત વિસ્તારના અને આ વિસ્તારના 84 વિસ્તારના આ લોકોને આટલી બધી વૈમનસ્યતા ફેલાવવાનો અધિકાર આપ્યો કોણે? આ વૈમનસ્યતા ફેલાવવાનો રસ આટલો બધો એમને શા માટે છે? આ બહુ સમજવા જેવું છે। સુરતના ગોડાદરામાં આમ આદમી પાર્ટીની સભા પહેલા જ વિરોધ જોવા મળ્યો હતો। ઈસુદાન અને ગોપાલ ઇટાલિયાના ટોપી પહેરેલ પોસ્ટર પર હિન્દુ સંગઠનો દ્વારા સ્યાહી ફેંકાઈ હોય, જેને લઈને આપ દ્વારા ષડયંત્ર કરાયો અને આક્ષેપ કરાયા છે।